મારું નામ અર્જુન છે. ઉંમર હમણાં એક મલ્ટીનેશનલ કંપનીમાં સિનિયર સોફ્ટવેર એન્જિનિયર છું. 2 વર્ષ પહેલા મારા લગ્ન પ્રિયા સાથે થયા હતા. પ્રિયા મારી જુનિયર હતી. કોલેજમાં જ પ્રેમ થયો અને ઘરના લોકોએ હસતા હસતા હા પાડી દીધી. પ્રિયાની માતા એટલે કે મારી સાસુ કમલા શર્મા, ઉંમર 52 વર્ષ. 2 વર્ષ પહેલા સસરાજીનું અવસાન થઈ ગયું હતું. અચાનક હાર્ટ એટેક આવ્યો. તે દિવસથી સાસુમાએ મંગળસૂત્ર ઉતાર્યું નથી. તેઓ કહે છે કે સૌભાગ્ય તો ચાલ્યું ગયું પણ મંગળસૂત્ર મારી માંગનું સિંદૂર છે, તેને કોઈ ભૂંસી શકતું નથી. અમે ત્રણેય સાકેતમાં એક જ 3 BHK ફ્લેટમાં રહેતા હતા. સાસુમાં પોતાનો રૂમ છોડીને ક્યારેક ક્યારેક પ્રિયા પાસે સૂવા આવી જતા. મને સારું લાગતું કારણ કે મેં મારી માતાને 10 વર્ષ પહેલાં ખોઈ દીધી હતી. પપ્પા તો છે પણ રિટાયરમેન્ટ પછી ગામડે સ્થાયી થયા છે. મમ્મીની ખોટ હંમેશા ચાલતી હતી. સાસુમાં તે ખોટ થોડી પૂરી કરતા હતા. પછી અચાનક પ્રિયાને લંડનથી 2 મહિનાની ઓન સાઇટ ટ્રેનિંગની ઓફર આવી. કંપનીનો મોટો પ્રોજેક્ટ હતો, ના પાડી શકાય તેમ નહોતી. પ્રિયા રડી પણ ખરી, પણ કરિયરનો સવાલ હતો એટલે જવું પડ્યું. જતી વખતે તેણે સાસુમાને કહ્યું, મમ્મી, તમે અર્જુનનું ધ્યાન રાખજો, તે એકલો બહુ બેદરકાર છે. સાસુમાએ હસીને કહ્યું, બેટા તું ચિંતા ના કર, હું છું ને. પ્રિયા ગઈ. પહેલો અઠવાડિયો તો સરસ નીકળ્યો. હું ઓફિસ અને સાસુમા ઘરે. સાંજે હું પાછો આવું ત્યારે જમવાનું તૈયાર હોય. તેઓ મને બેટા કહેતા અને હું તેમને માં. બધું નોર્મલ હતું. પછી 10મો દિવસ આવ્યો. રાતના 2 વાગ્યા હતા. હું ગાઢ નિદ્રામાં હતો. દરવાજા પર હળવો ટકોરો થયો. મેં દરવાજો ખોલ્યો તો સાસુમા ઊભા હતા. સફેદ કોટનની સાડી, વાળ ખુલ્લા અને આંખો લાલ હતી, કદાચ રડ્યા હશે. મેં પૂછ્યું, શું થયું માં? બેટા, ઊંઘ નથી આવતી. તારા સસરાજીની બહુ યાદ આવે છે. તેમની અવાજ ધ્રુજતી હતી. મેં તેમને અંદર આવવા દીધા. તેઓ બેડના ખૂણે બેસી ગયા. મેં પાણીનો ગ્લાસ આપ્યો, તે પીને તેઓ શાંત થયા. પછી બોલ્યા, બેટા, આજે બહુ ડર લાગે છે. શું હું અહીં જ સૂઈ જાઉં? જો પ્રિયા હોત તો તેની પાસે જતી રહેત. મેં હા પાડી. બેડના એક ખૂણે જગ્યા બનાવી. તેઓ સૂઈ ગયા અને હું બીજા ખૂણે. અમારી વચ્ચે સારી એવી દૂરી હતી. રાત ગાઢ થતી ગઈ તેમ તેઓ પડખાં ફેરવતા ફેરવતા મારી તરફ સરકી આવ્યા. તેમનો ખભો મારા છાતીને સ્પર્શ્યો. ગરમી હતી. મેં હળવેથી મારી જાતને પાછળ કરી, પણ તેઓ ફરી સરકી આવ્યા અને તેમનું માથું મારા ખભા પર આવી ગયું. મને સમજાયું નહીં કે શું કરું. માં છે એટલે ના કઈ રીતે પાડું? બસ ચૂપચાપ સૂઈ રહ્યો. તેમના શ્વાસ મારા ગળાને સ્પર્શતા હતા અને મંગળસૂત્રની ઠંડક મારી છાતી પર હતી. સવારે જાગ્યો ત્યારે તેઓ જઈ ચૂક્યા હતા. કિચનમાં ચા બનાવતા હતા. હસીને બોલ્યા, સોરી બેટા, રાત્રે તને હેરાન કર્યો. આજથી નહીં આવું. મેં કહ્યું, કંઈ વાંધો નહીં માં, જ્યારે મન થાય ત્યારે આવી જજો. અને અહીંથી એક સિલસિલો શરૂ થયો. દર રાત્રે તેઓ મારા રૂમમાં આવતા. પહેલા બેડના કિનારે અને પછી ધીરે ધીરે વચ્ચે. ક્યારેક મારો હાથ પોતાના હાથમાં લઈ લેતા, ક્યારેક માથું મારી છાતી પર રાખી દેતા. હું ચૂપ રહેતો. મને ગમતું પણ ખરું. માતાનો સ્પર્શ હતો, પણ ક્યાંક ખૂણે એક અજીબ બેચેની પણ હતી. એક રાત્રે બહુ જોરથી વરસાદ પડતો હતો. વીજળી કડકી અને સાસુમાં ચીસ પાડીને મારી છાતીએ વળગી ગયા. તેમનું મંગળસૂત્ર મારા ગળામાં ફસાઈ ગયું. મેં છોડાવવાની કોશિશ કરી તો વધુ ગૂંચવાઈ ગયું. મેં લાઇટ કરી. તેઓ મારી છાતીએ ચિપકેલા હતા, શ્વાસ તેજ હતા. મેં ધીમેથી કહ્યું, માં, મંગળસૂત્ર ગૂંચવાઈ ગયું છે. તેઓ અલગ થયા. મેં મંગળસૂત્ર છોડાવ્યું, ત્યાં જ તેની દોરી તૂટી ગઈ. બધા મોતી બેડ પર વેરવિખેર થઈ ગયા. સાસુમાં રડી પડ્યા. આ તેમના સાથની છેલ્લી નિશાની હતી, હવે એ પણ તૂટી ગઈ. મેં બધા મોતી ભેગા કર્યા. બીજા દિવસે સવારે જ સોની પાસે ગયો અને નવી દોરી નંખાવી. સાંજે ઘરે આવ્યો ત્યારે સાસુમાં રસોડામાં હતા. હું તેમની પાછળ ગયો અને બોલ્યો, માં, આંખો બંધ કરો. તેઓ હસ્યા. મેં તેમના ગળામાં નવું મંગળસૂત્ર પહેરાવ્યું. મારી આંગળીઓ તેમના ગળા પર રોકાઈ ગઈ. તેમના શ્વાસ તેજ થઈ ગયા. હું પણ શ્વાસ રોકીને ઊભો હતો. તેમણે આંખો ખોલી અને મારી આંખોમાં જોઈને બોલ્યા, બેટા, આ પહેરાવવાનો હક ફક્ત પતિનો હોય છે. હું ચૂપ રહ્યો. તે રાત્રે તેઓ ફરી મારા રૂમમાં આવ્યા.
આ વખતે કંઈ પણ બોલ્યા વગર માથું મારી છાતી પર મૂકી દીધું. મંગળસૂત્ર ફરી મારી છાતી પર હતું. મેં ધીમેથી તેમના વાળમાં આંગળીઓ ફેરવી. તેઓ ધ્રુજી ગયા. હું અટકી ગયો. તો તેઓ બોલ્યા, ના બેટા, એમ જ કર. તારા સસરા ક્યારેય આવું નહોતા કરતા. હું ફરી માથું પંપાળવા લાગ્યો. ધીરે ધીરે રાતો વધુ ઘેરી બનતી ગઈ. એક રાત્રે તેઓ આવ્યા ત્યારે સાડીને બદલે નાઇટીમાં હતા. ગળામાં એ જ મંગળસૂત્ર. બોલ્યા, ગરમી બહુ છે બેટા, સાડીમાં ગભરામણ થાય છે. મેં હા પાડી. તેઓ મારી બાજુમાં સૂતા. નાઇટી પાતળી હતી, શરીરની ગરમી સ્પષ્ટ અનુભવાતી હતી. મેં પડખું ફેરવ્યું તો તેઓ પાછળથી મને વળગી ગયા. તેમનો હાથ મારા શર્ટની અંદર મારી છાતી પર ગયો. હું ધ્રુજી ગયો. મેં કહ્યું, માં. તેઓ ધીમેથી બોલ્યા, ડર નહીં બેટા, બસ તારી હૂંફ જોઈતી હતી. હું ચૂપ રહ્યો. તેમની આંગળીઓ મારી છાતી પર ફરવા લાગી. મંગળસૂત્ર મારા પેટ પર હતું. મેં આંખો બંધ કરી લીધી. પછી એક રાત્રે તેઓ રડતા રડતા આવ્યા. બોલ્યા, બેટા, આજે બહુ યાદ આવે છે. મને એવી રીતે ભેટી પર જેમ તારા સસરા ભેટતા હતા. મેં તેમને ગળે લગાડ્યા. તેઓ મારી છાતીમાં મોઢું છુપાવીને રડવા લાગ્યા. મેં તેમની પીઠ પર હાથ ફેરવ્યો. તેઓ જોરથી વળગી ગયા. તેમનું શરીર મારા શરીર સાથે અડેલું હતું. શ્વાસ મળી રહ્યા હતા. મને લાગ્યું કે મારા શરીરમાં કંઈક ખોટું થઈ રહ્યું છે. મેં ધીમેથી તેમને અલગ પતિની જેમ ગળે લગાડ, ફક્ત આજ માટે. મારું મગજ શૂન્ય થઈ ગયું. મેં તેમને જોરથી ગળે લગાડ્યા. તેમના હોઠ મારા ગળા પર હતા. મેં આંખો બંધ કરી લીધી. લાગ્યું કે બધું ખતમ થવાનું છે. ત્યાં જ તેઓ જોરજોરથી રડી પડ્યા. હું ગભરાઈ ગયો અને અલગ થયો. મેં પૂછ્યું, માં, શું થયું? તેઓ મારી છાતી પર માથું ટેકવીને બોલ્યા, બેટા, હું બહુ પાપી છું, મને માફ કરી દે. મેં પૂછ્યું, કેવું પાપ માં? તેઓ રડતા રડતા બોલ્યા, મેં તારી પાસે એ માંગ્યું જે એક માતાએ ક્યારેય ન માંગવું જોઈએ. હું તારી માં છું અર્જુન, તારી માં. હું બસ દીકરાનો પ્રેમ ઈચ્છતી હતી, પણ આજે હું ભટકી ગઈ. મને ડર લાગે છે કે ક્યાંક મેં તારા મનમાં ખોટા ભાવો તો નથી જગાડ્યા ને? હું સ્તબ્ધ રહી ગયો. તેઓ આગળ બોલ્યા, તારા સસરા ચાલ્યા ગયા, હું એકલી પડી ગઈ. મને લાગ્યું કદાચ કોઈ મને ફરીથી અપનાવી લે. પણ આજે જ્યારે તે મને ગળે લગાડી, ત્યારે મને મારી માં યાદ આવી. મારી માં મને નાનપણમાં આવી જ રીતે ગળે લગાડતી હતી. મારે બસ એ જ જોઈતું હતું અર્જુન, એક દીકરાનો આલિંગન. મને ક્યારેય દીકરો નહોતો, 2 દીકરીઓ છે. હું હંમેશા વિચારતી કે જો દીકરો હોત તો તે મને આમ જ ગળે લગાડત. આજે તેણે કમી પૂરી કરી દીધી. હું રડી પડ્યો. મેં તેમના પગ પકડી લીધા અને બોલ્યો, માં, આજથી તમે મારી માં છો, સગી માં. હું તમારો દીકરો છું. તેમણે મને ગળે લગાડી લીધો, આ વખતે એક માતાની જેમ. તે રાત પછી બધું બદલાઈ ગયું. હવે તેઓ મારા રૂમમાં આવતા તો માની જેમ માથા પર હાથ ફેરવવા બેસતા. હું તેમના પગ દબાવતો. તેઓ મને બાળપણની વાર્તાઓ સંભળાવતા. હું તેમને માં કહેતો અને તેઓ મને લલ્લા. મંગળસૂત્ર હજુ પણ તેમના ગળામાં હતું, પણ હવે તેઓ કહેતા, આ હવે મારા દીકરાએ આપેલું છે, મારા સૌભાગ્યનું નહીં પણ મારી માં હોવાનું પ્રતીક છે. પ્રિયા જ્યારે પાછી આવી, ત્યારે સાસુમાએ તેને ગળે લગાડીને કહ્યું, બેટા, તારો પતિ મારા માટે ભગવાનનો આપેલો દીકરો છે, જેણે મારી ગોદ ભરી દીધી. પ્રિયા હેરાન હતી. પછી મેં બધી વાત કરી. પ્રિયા રડી પડી અને બોલી, મમ્મી, આજથી તમે મારી સાસુ નહીં, મારી માં છો અને અર્જુન તમારો દીકરો. તે દિવસથી અમે 3 નહીં, પણ એક માં અને તેના 2 બાળકો રહેવા લાગ્યા. સાસુમાં હજુ પણ મંગળસૂત્ર પહેરે છે, પણ હવે તેઓ કહે છે, આ મારા દીકરાએ આપેલું તાવીજ છે, મારા દીકરાએ મારી માંગ ફરી ભરી દીધી છે, માની માંગ. અને મને મારી માં પાછી મળી ગઈ હતી. પ્રિયાના આવ્યા પછી ઘરમાં એક નવી સવાર થઈ હતી. સાસુમાં હવે ખુલ્લેઆમ મને લલ્લા કહેતા. પ્રિયા ક્યારેક મજાકમાં કહેતી, હવે તો લાગે છે કે હું દત્તક લીધેલી દીકરી છું. અમે ત્રણેય હસી પડતા. કેટલીક વસ્તુઓ હજુ બાકી હતી. માનું મન હજુ પૂરેપૂરું શાંત નહોતું થયું. તેઓ રાત્રે ક્યારેક ફરી મારા રૂમમાં આવી જતા. હવે ડરથી નહીં પણ માં તરીકે. હું બેડના ખૂણે સરકી જતો. તેઓ વચ્ચે સૂતા અને મારી છાતી પર માથું રાખીને સૂઈ જતા. પ્રિયાને બધું ખબર હતી. તે
તે હસીને કહેતી, જાઓ, મમ્મીને ઊંઘાડીને આવો. એક રાત્રે મારે ધીમેથી કહ્યું, લલ્લા, એક વાર મારા ગામડે ચાલવું છે. ત્યાં તારા નાના નાનીની સમાધિ છે. મને લાગે છે કે તેમને મારા દીકરા સાથે મેળવવા છે. મેં તરત હા પાડી. 2 અઠવાડિયા પછી અમે ત્રણેય ગામડે પહોંચ્યા. માનું ગામ ઉત્તર પ્રદેશના એક નાના કસ્બા પાસે હતું. માટીનું ઘર, આંબાના ઝાડ, કૂવો અને ખેતરો. મારે જેવો ઘરમાં પગ મૂક્યો, તેમની આંખો ભરાઈ આવી. અહીં જ હું જન્મી હતી. અહીં જ તારા સસરાજી સાથે લગ્ન થયા હતા અને અહીં જ હું દીકરા માટે તરસતી રહી. તે રાત્રે મારે મને તેમના બાળપણનો રૂમ બતાવ્યો. દિવાલ પર એક જૂની તસવીર હતી, 14 વર્ષની કમલા, લાંબા વાળ, મંગળસૂત્ર પહેરેલી અને હસતી. મેં કહ્યું, માં, આજે પણ તમે એવા જ છો. તેઓ શરમાઈને બોલ્યા, હવે તો ફક્ત તારી માં છું. બીજા દિવસે માં મને નદી કિનારે લઈ ગયા. એ જ નદી જ્યાં તેઓ પોતાની સખીઓ સાથે નહાતા હતા. માને ચૂંદડી માથે ઓઢી અને પાણીમાં પગ નાખ્યા. હું પાસે બેસી ગયો. લલ્લા, એક વાત પૂછું? શું તું ક્યારેય એવું વિચારે છે કે તારી માએ તારી પાસે કંઈક ખોટું માંગ્યું હતું? મેં સાફ શબ્દોમાં કહ્યું, ના માં, એ મમતા હતી જે રસ્તો ભટકી ગઈ હતી. મેં તો બસ મારી માનને પાછી મેળવી છે. માની આંખોમાંથી આંસુના ટીપાં નદીમાં પડ્યા. ગામમાં 10 દિવસ રહ્યા. મારે મને દરેક ખૂણેથી પરિચિત કરાવ્યો. ગામના છોકરાઓ મને મામાજી કહેવા લાગ્યા. માં ગર્વથી કહેતા, આ મારો લલ્લા છે, દિલ્હીથી આવ્યો છે. પાછા દિલ્હી આવ્યા તો મારે એક દિવસ પ્રિયાને કહ્યું, બેટા, હવે હું એક કામ કરવા માંગુ છું. મારે તારી અને અર્જુનના લગ્નની એક વિધિ ફરી કરવી છે, પણ માં દીકરાની વિધિ તરીકે. પ્રિયા હેરાન થઈ. મારે સમજાવ્યું, હું ઈચ્છું છું કે અર્જુન મને દત્તક લે, કાયદાકીય રીતે, જેથી મારી 2 દીકરીઓ સાથે મારો એક દીકરો પણ હોય. પ્રિયાએ તરત હા પાડી. અમે વકીલ પાસે ગયા. એડોપ્શન ડીડ તૈયાર થઈ. મારે પોતાનું નામ કમલા શર્માથી બદલીને કમલા અર્જુન શર્મા કરાવી દીધું. હવે કાયદેસર પણ તેઓ મારી માં હતા. તે જ સાંજે મારે મને પોતાના રૂમમાં બોલાવ્યો. એક પેટી ખોલીને તેમાંથી એક નવું મંગળસૂત્ર કાઢ્યું. સોનાનું નહીં, ચાંદીનું, જેમાં વચ્ચે નાનું ત્રિશૂળ હતું. આ મેં મારા પહેલા પગારથી બનાવ્યું હતું. વિચાર્યું હતું કે પહેલા દીકરાને પહેરાવીશ. આજે તને પહેરાવું છું. મારે મારા ગળામાં એ મંગળસૂત્ર નાખ્યું અને બોલ્યા, હવે આ તારું છે. જ્યારે હું ન હોઉં ત્યારે તારી દીકરીને આપજે અને કહેજે કે તારી દાદીએ પોતાના દીકરાને આપ્યું હતું. હું રડી પડ્યો. મારે મને ગળે લગાડ્યો, આ વખતે પૂરેપૂરો માની જેમ. સમય વીતતો ગયો. એક દિવસ પ્રિયાએ જણાવ્યું કે તે પ્રેગ્નેન્ટ છે. માની ખુશીનો પાર ના રહ્યો. 9 મહિના સુધી મારે પ્રિયાની એવી સેવા કરી જાણે પોતે પહેલીવારમાં બનવા જઈ રહ્યા હોય. ડિલિવરીના દિવસે હોસ્પિટલમાં માં મારી સાથે હતા. જ્યારે નર્સે બાળકીને ખોળામાં આપી, ત્યારે માં તેને જોઈને રડી પડ્યા. મારી પૌત્રી, મારા દીકરાની દીકરી. અમે બાળકીનું નામ કમલા રાખવા માંગતા હતા પણ માએ ના પાડી. બોલ્યા, ના, નામ રાખો આરુષિ. પહેલું કિરણ, કારણ કે આ મારા દીકરાના ઘરે આવેલું પહેલું સંતાન છે. આરુષિ આવી તો ઘરમાં ફરી હાસ્ય લોટ્યું. માં હવે દિવસ રાત પૌત્રી પાસે હોય. હું ઓફિસથી આવું તો માં મને આરુષિ આપે અને કહે, જા, તારા પપ્પા પાસે જા. એક રાત્રે ફરી એમ જ થયું. આરુષિ રડતી હતી. પ્રિયા થાકેલી હતી. મેં કહ્યું, હું ઊંઘાડું છું. માં બોલ્યા, ના લલ્લા, આજે હું ઊંઘાડીશ, તું મારી સાથે ચાલ. અમે ત્રણેય, હું, માં અને આરુષિ, મારા રૂમમાં આવ્યા. મારે આરુષિને ખોળામાં લીધી અને હાલરડું ગાવા લાગ્યા. એ જ હાલરડું જે તેમણે ક્યારેક પોતાની દીકરીઓને સંભળાવ્યું હતું. હું બેડ પર બેસીને જોતો રહ્યો. હાલરડું પૂરું થયું. આરુષિ ઊંઘી ગઈ. મારે તેને પારણામાં સુવડાવી અને મારી પાસે આવીને સૂઈ ગયા. હવે કોઈ હિચકિચાટ વગર તેમનું માથું મારી છાતી પર અને મંગળસૂત્ર મારી છાતી પર હતું. મેં ધીમેથી પૂછ્યું, માં, હજુ પણ રાત્રે મારી પાસે આવો છો? માં હસીને બોલ્યા, હવે તો આદત પડી ગઈ છે લલ્લા, અને જે રીતે પણ હોય, જ્યાં સુધી હું છું ત્યાં સુધી મારા દીકરાનો ખોળો મારો છે. મેં તેમના વાળમાં આંગળીઓ ફેરવતા કહ્યું, માં, તમે મારી જિંદગી પૂરી કરી દીધી. મારે આંખો બંધ કરી અને બોલ્યા, અને તે મને મારી મમતા પૂરી કરવાની તક આપી. તે પછી ઘણા વર્ષો વીત્યા. આરુષિ મોટી થઈ, સ્કૂલે જવા લાગી. માં તેને સવારે તૈયાર કરતા,
સાંજે વાર્તાઓ સંભળાવતા. હું અને પ્રિયા ઓફિસથી આવીએ તો માં અને પૌત્રી અમને ગળે લગાડતા. પછી એક દિવસ માનને છાતીમાં દુખાવો થયો. ડોક્ટરે કહ્યું હાર્ટમાં બ્લોકેજ છે, ઓપરેશન જરૂરી છે. ઓપરેશન થિયેટરની બહાર હું અને પ્રિયા બેઠા હતા. કલાકો પછી ડોક્ટર બહાર આવ્યા અને હસીને બોલ્યા, સફળ રહ્યું, તમારી માં બહુ હિંમતવાળા છે. હું કમા ગયો. માં વેન્ટિલેટર પર હતા, આંખો બંધ હતી. મેં તેમનો હાથ પકડ્યો અને ધીમેથી કહ્યું, માં, લલ્લા આવી ગયો. માની આંગળીઓ હલી, આંખો ખુલી અને મને જોઈને હસ્યા. હોઠ ફફડ્યા. લલ્લા. હું રડી પડ્યો. 3 દિવસ પછી માં ડિસ્ચાર્જ થયા. ઘરે આવતા જ સૌથી પહેલા મારા ગળામાં પડેલું પોતાનું ચાંદીનું મંગળસૂત્ર કાઢ્યું અને આરુષિના ગળામાં નાખ્યું. આ તારી દાદીના આશીર્વાદ છે. આ તને હંમેશા તારા પપ્પાની મમતાની યાદ અપાવશે. આરુષિએ પૂછ્યું, દાદી, આ શું છે? માએ મારી તરફ જોઈને કહ્યું, આ તારા પપ્પાનું મંગળસૂત્ર છે જે તેમની માએ આપ્યું હતું. તે પછી માએ પોતાનું બાકીનું જીવન અમારી સેવામાં વિતાવ્યું. દર રાત્રે મારા રૂમમાં આવતા, ક્યારેક આરુષિને હાલરડું સંભળાવતા તો ક્યારેક મારી છાતી પર માથું રાખી સૂઈ જતા. પછી એક સવારે હું ઓફિસ જવા તૈયાર થતો હતો. માં કિચનમાં ચા બનાવતા હતા. અચાનક અવાજ આવ્યો, ખણક. હું દોડ્યો. માં જમીન પર પડ્યા હતા, ચાનો કપ તૂટી ગયો હતો. મેં તેમને ખોળામાં લીધા, મોઢામાંથી ફીણ આવતું હતું. હોસ્પિટલ લઈ ગયા. ડોક્ટરે કહ્યું, મેસિવ હાર્ટ એટેક છે. 2 કલાક પછી ડોક્ટરે માથું નમાવી દીધું. માં ચાલ્યા ગયા. અંતિમ સંસ્કારના દિવસે મેં પોતે માનને મુખાગ્નિ આપી. માનના ગળામાં એ જ ચાંદીનું મંગળસૂત્ર હતું. મેં તેને કાઢીને મારા ખિસ્સામાં મૂકી દીધું. ઘરે પાછો આવ્યો તો રૂમ સૂનો હતો. માની સાડીઓ, માની સુગંધ બધું જ હતું, પણ માં નહોતા. રાત્રે હું બેડ પર સૂતો, ઓશિકું ભીનું થઈ ગયું હતું. ત્યાં જ દરવાજો ખુલ્યો. 7 વર્ષની આરુષિ આવી. ગળામાં માનું મંગળસૂત્ર હતું. તે મારી પાસે સૂઈ ગઈ, મારી છાતી પર માથું રાખ્યું અને ધીરે ધીરે હાલરડું ગાવા લાગી. એ જ હાલરડું જે માં ગાતા હતા. મેં આંખો બંધ કરી. લાગ્યું કે માં ફરીથી મારી છાતી પર માથું રાખીને સૂઈ ગયા છે. મંગળસૂત્રની ઠંડક ફરી અનુભવાઈ અને મને અહેસાસ થયો કે માં ક્યાંય ગયા નથી. તેઓ તો મારી અંદર, આરુષિની અંદર, અને અમારા સંબંધોમાં હંમેશા જીવંત રહેશે. તેમનું મંગળસૂત્ર આજે પણ અમારા ગળામાં છે, ક્યારેક મારા તો ક્યારેક આરુષિના. અને જ્યારે પણ કોઈ પૂછે છે કે આ મંગળસૂત્ર કોનું છે, ત્યારે અમે હસીને કહીએ છીએ, આ મારી માનું છે, જેણે મને દીકરો હોવાનો હક આપ્યો અને મેં તેને માં હોવાનો. તો મિત્રો, ક્યારેક ક્યારેક ભગવાન સંબંધો જન્મથી નહીં પણ દિલથી બનાવે છે, અને માં દીકરાનો સંબંધ સૌથી અમર સંબંધ છે.